એવા જ છે. પછી ભગવાનભાઈ માંડવીવાળા અને અશોકભાઈ ઘેટીવાળાએ આપણને સર્વ સંતોને બોલાવી ભજનાનંદનો લાભ લેવા દેવા. અને બહુ આવો જ્યારે ગુરુ મહારાજની પ્રેરણા થાય ને ત્યારે જ આ વસ્તુ ટકે છે, નકર નથી ટકતી. કારણ કે આ ભાવ હોય ત્યારે જ થાય. કારણ કે આ જે ભાવ કરવો ને એ આપણે બોલી નાખવી, પણ જે ભાવ પ્રગટ કરીને કરવું ને એ થોડુંક ઘણું મુશ્કેલ વાળું કાર્ય છે. તો ભાગ્ય કહેવાય આપણા બધા ને એકત્રિત કરીને ભજનાનંદનો લાભ લેવા દેવા અરસપરસ સંતોને બોલાવી આપણને આ ગુરુ મહારાજના સાનિધ્યમાં જે લાભ લેવડાયો બહુ સરસ કહેવાય. હવે હમણાં ભજન ગવાણું લાલજી મહારાજ ધીણોદ વાળા બોલ્યા છે કે તમે આપી શકાય તો ઉત્તર તમે આપજો. હરેક તું છો કોણ ને ક્યાંનો રહેનાર, આ વિશ્વમાં ક્યાંથી આવ્યો અને પેલા કેવો હતો તારો દેદાર, દેદાર કહેતા શરીર. હવે આ જ્ઞાની પુરુષો પંડિતો જ્ઞાનીઓને પૂછવે, બુદ્ધિ વાળાનું આ કામ નથી. આ બુદ્ધિ બહારની વાત છે. આ કામ આપે એવું નથી. અહીં ગુરુ મહારાજની શાન જ કામ આપે. બાકી વેદ વ્યાકરણ કરે એનું આ કામ જ નથી. એને તમે કદાચ પૂછો જાઓ તો આ ગાંડો ક્યાંથી ને આવ્યો, આ ગાંડો માણસ ક્યાંથી ને આવ્યો, આપણને ગાંડા ગણે. તો આ બુદ્ધિ જયારે આપણી ખતમ થઈ જાય, જાણપણાની વેદ શાસ્ત્રોની બધી જયારે ખતમ થઈ જાય ને ત્યારે આ વસ્તુ આપણને પ્રગટ થાય છે. અને લાલજી મહારાજે એમાં કેટલા શબ્દ કીધા, કેટલી વાત કરી સુંદર કે આ શબ્દ વિન આ ઓમકાર ક્યાંથી થયો ભાઈ? આ ઓમકાર શબ્દ કોને સર્યો? એમાં કેટલા શબ્દ મૂક્યા. પેલા કે શબ્દ બન્યો કે ઓમકાર બન્યો, પ્રભુ બન્યા કોણ? આ બન્યો, આ લખવા વાળો બન્યો કોણ બન્યો? આ શાસ્ત્રો રચના નહોતા સૃષ્ટિમાં, એ દી આગળ કોણ શું હતું? જોવો તમે ક્યાં વાત કરી. અને આનો જવાબ ક્યાં કીધો? લાલજી પૂછે છે 52 ની બાર. 52 માં નથી આ વસ્તુ. જયારે 52 બાર જાવ ત્યારે તમે ત્યાં લુપ્ત થઈ જવા જો, આવ અલોપ થઈ જવા જોઈએ તો આ વસ્તુ સમજાય જાય. કારણ કે જ્યાં સુધી સવીને ક્યાં સુધી છે ને એ નથી, ન ત્યારે એ છે. આ વાત છે. પણ હવે આ છે અને મારે મટવું કેમ? કઈ રીતે હું મટું? તો ગુરુ મહારાજે એનો આપણને ઈશારો કર્યો. હરેક સંતો મહાપુરુષો બોલી ગયા, એક નહીં, હરેક સંતો મહાપુરુષો બોલી ગયા. તો એ ન્યા આપણે રહેવી તો આપણને આની ઝાંખી થઈ જાય. ઝાંખી થઈ જાય ને તો ભાવ પ્રેમ હોય ને તો પછી આ મુક્તિ જ નહીં સુરતા. કારણ કે દાસ સવાઈએ જો લગ્ન કર્યા સુરતાને, જો એમાં બધું કહી દીધું, તમામ વસ્તુ કહી દીધી. હું પણ હારું ને તો પિયુજી સાથમાં, અને એમાં જીતી જાવ તો ભેળા રાખો ભરથાર. આખી બધું ઉકડી ઉઠાવા જાય ને એનો કે ઈ શેદ મેં કરી નાખ્યો, ફરણી પધાર્યા પોતાને દી, માયરું કર્યું મન તો સંતોષનું, સ્થિરતાના રોપ્યા થંભ. આ કેટલી વાત કરી સુંદર, તમે જોવો તો ખરા. તો એ શબ્દ છે ને, આ શબ્દને વર્ણન કઈ રીતે કે અનુભવમાં આવી જાય. પછી તમને આમ છો ને ઓલે આપણે પાણી વાળતા હોય ને ત્યારે ઢોરિયામાં પાણી હોય ને એ આગળ બધું તણાતું જાય ને ફુવા સરતા જાય. એમ જયારે સુરતા આમાં રહે ને ત્યારે એ આગળ હાલતું જાય. બધા ઓબાળ હોય ને એ બધી કાઢતી જાય. એમાં આપણામાં આવરણના બધા ઓબાળો હોય ને એ નીકળતા જાય. ને આમાં ભજનમાં પાછો જવાબ આપ્યો. મેં કીધું રેખાબેન આખું બોલશે, એને જવાબ આપી દીધો વાણીમાં જ. સંતો છે ને અટકલાય ન હોય, એનો જવાબ જ હોય. ઓળખી શકાય તો સંતો તમે ઓળખો. હરેક 305 તત્વોથી પાર લ્યો. તત્વોને ઉડાડ્યા, હરેક 305 તત્વોની પાર. પછી એને હું કીધું 3 ગુણ તારે નહીં, મન બુદ્ધિ આ બધું તારે 3 ગુણ તારામાં છે. બધું સેટ કરી નાખ્યો, બધું સેટ થઈ ગયું ને પછી આ પ્રગટ થાય. કારણ કે છે ને આ તો આ બાંધવાવાળો કોણ છે? સ્વયં પરમાત્મા પોતે.
હવે બાંધવા વાળીને આપણે વ્યાજ આવી તો કુંભાર છે, ઘડો બનાવ્યો છે કુંભારે, બરોબર, પણ કુંભારે એ માટલામાં રહીને કર્યો કે બારો રહીને કર્યો? હે, ઘડવાળો બારો છે, એ અંદર છે, કોની ઘાટ ઘડે છે તો એ ઘાટમાં નથી, બારો છે. એમ આ ઘાટ ઘડ્યો છે એ મારો વાલો બારો છે, એને શરીર જ નથી. અને આ શરીર બધા એના છે, કોના છે? એના છે. અને ન્યા આપણી સુરતા વરી જાય ને તો આમાંથી છે ને હાવ તો નથી જાય એવું મારા વાલા, પણ ધીરે ધીરે વયું જાય એવું છે. હાવ નથી જાય એમ, કારણ કે આ વસ્તુ છે ને વગર કિરિયા આપણે સમજવાનું છે. આ કિરિયામાં આવે એવી વસ્તુ નથી, અક્રિયા છે. કિરિયામાં બધો અકિરિયા છે. ઘાટમાં બધું આવે, અઘાટમાં કાંઈ ન આવે. રૂપમાં બધું આવે, અરૂપમાં કાંઈ ન આવે. આ વસ્તુ છે. પણ મારે એક આ શબ્દ કહેવો છે. અમારા ગુરુબંધી લાલજી મહારાજ ને શ્રી કાળુભાઈ, બરોબર, ઈશ્વર મહારાજ ને બધા ગુરુ ભાઈઓ, આપણે ઓલું ભજન આવે છે, ગુરુ ગુણાતીત સેવતા ગુણાતીત થવાય છે, કેવા કેવા ગુણામાં આવ્યા પ્રગટ. અટકલની ને અરે હું તો કહું, આપણે બોલ્યું ને કે જનની જણ તો ભગત જણજે, કઈ દાતાર નહીં સુર નહીતર રહેજે મત વાંજણી તારો મત ગુમાવીશમાં. આ જો મોરીમાં હામી બેઠી છે ને હામો છે, બીજે ક્યાંય છે નહીં. જો તમારામાં પારખ પદ હોય ને તો પછી કાંઈ છે નહીં, અત્યારે છે. તો એ માતાજીને ફૂલડે વધાવી લ્યો, વસ્તુ આ પડી છે. પણ એ આપણે ઓળખાણ થાય ને ત્યારે આ અનુભવનો ખેલ છે. આ હું કોઈ સારું લગાડવા નથી બોલતો, સારું લગાડવા બોલતો નથી. આ મેં 35 વર્ષથી હું આ નિરાંતનામાં બધે અધિકારીઓમાં ફરું છું ને અધિકારીઓનો દીકરો સત્સંગમાં નથી બેહતો. અને કેવા તે ગુણ આમાં આવ્યા, સદગુરુ તુલ્ય રૂપ છે. હું જેમ છે વાત પડી છે અત્યારે. અબી હાલની વાત, આપણે ગઈની વાત નહીં, અને જે ગુરુ મહારાજ પણ અત્યારની વાતમાં આપણે હયાતીમાં છે. એમ જોવો તો ખરા, જેમ છે એમ વાત, એમાં કાંઈ ઘટે નહીં. પણ એ પારખ આપણી પાસે હોવું જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, આપણા નેણ વેણ એક નકર. ઘણી ઉંમર નાની કહેવાય, એક વાત તમે સમજી લેજો. 65 વર્ષ અમારી જે 65 વર્ષ કે, પણ આ જે ગતને જાળવી ને આ ભાવ, આ સ્વભાવ અને આ વાત મારા ભાઈ અત્યારે ન જડે કે હીરલો થઈ જાવ, મને હીરલો થઈ જાવ. આપણે ભજનમાં બોલવી છે, એ તો ભજનમાં બોલવી છે સાક્ષાત છે. એને તમે પરખી લ્યો અને એ વાતને તમે અપનાવી લ્યો. અને તો જેમ સેમ કે ઈશ્વર મહારાજની ગત છે ને, આ હવાઈ ગત થાય છે. તમારે 5 વર્ષ પછી લખી લેવો લખી લેજો. એક રંગા એવા 2 રંગા ભેળા ના બેસે, એમાં પોતપોતાની ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં ઉતરે. એવા 2 રંગા ભેળા ન બેસીએ. અને આપણે આમાં કાંઈક બધા રંગ બદલાઈ ગયો હોય ને તો આવા સત્સંગમાં જઈને આપણા રંગને માલિકો રોળી દેવાનું. રંગ રંગાવજે તું કાળે કામળ જેખો, કે ભલે ગમે એવા ધોકા મારે ને તો ભૂસાય નહીં એવો રંગ તું રંગાવજે. અને એ વાત છે આ ગુરુ મહારાજની વાત ઈ છે. પછી તો ઈ રાઠોડે સાહેબ એ ભજનમાં, એ તારી જનેતાનું દૂધ લજવાય નહીં. જો આ ગુરુ મહારાજના શબ્દની વાત છે. ગમે એ થઈ જાય, અને ભાવ તો માઇકો થઈ જવો જોઈએ. આમાં કાંઈ આવવું જ ન જોવે. ભલે આપણે જે શક્તિ હોય, જે આપણી સેવા, જે આપણું હોય ને એમાં કોઈ કુસાશ નહીં રાખવાની. આપણું છે, ગુરુ મહારાજને દીધેલું છે. આપણું છે, ગુરુ મહારાજનું છે. એવો ભાવ થવાનો, એવું રાખવાનું, તો આ વસ્તુ પ્રગટ થાય ને થાય. પણ હું છે ને માઇકોર કાંઈક હું પણાનો દાવો લઈને ફરું છું. હું પણાનો દાવો લઈને ફરું તે જગ્યાએ પૂગી શકાતો નથી. હું ને મારું ઈ તો મનનું કારણ છે. હું ને મારું ઈ મનનું કારણ છે. અને હું મટી જાઉં તો તું તો મારા વાલા પ્રગટ જ છો, પ્રગટ જ છો. અને જયારે ઈ બે એક થઈ જાય પછી ત્યાં કાંઈ આતરું રહેતું નથી. અને માન પુરુષો રાજદી હુકામભાઈ એની તો જાણી લીધું હતું.
આ પરંપરાથી ઠેઠ આપણે નિરાત મહારાજથી વાત હાલી આવે છે તો એ બધા સમજીને બેસી ગયા તો અત્યારે આપણે આ ઘોર ઓલિયામાં આ હડાલમાં આપણી પાસે આ વાત આવે જ મારા ભાઈ હે ક્યાંય હેરાન થઈ જાય ના પાય માલ થઈ જતો આ તો ગુરુ મહારાજ મળી ગયા ને એટલે આ વસ્તુ આપણને જેમ છે એમ મળી છે અને એ શીલે આપણે હાલવી તો આપણે પ્રગટ જ થાય ઋષિઓ મુનિઓ હું કરી ગઈ તમને ખબર પડી જાય એ તમને ખબર પડી જાય કોઈ ગમે એ બોલતા હોય ને તો તમને ખબર પડી જાય અને હરેક ઠેકાણે સંતો મહાપુરુષો હરેક સંપ્રદાયમાં છે એ આપણે એવું નથી કહેતા પણ જવેલે છે જે સંતો મહાપુરુષો થઈ ગયા ને એ જેમ સેમ જ વાત કરી સહજાનંદ મહારાજે જેમ સેમ જ વાત કરી છે બીજી વાત જ નહીં કરી નિરાત મહારાજે વાત કરી એ જ કરી છે કે જીવ ઈશ્વરનો માયાનો ભેદ જાણ્યા પછી અક્ષરધામમાં દવાય છે તો આપણે નિરાત મહારાજે ન્યાદ આવ્યા ને શબ્દ હે અક્ષરનું ધામ કયું કઈ અક્ષર ક્યાંથી ને આવ્યો ને ક્યાં જઈને હમાણો જેમ સેમ વાત ઈશારામાં સંતો મહાપુરુષોએ કરી છે પણ એ વસ્તુને માટે આપણે જગતના મહેના ટોણા ખાવા પડશે હો ભાઈ બહુ ખાવા પડશે અને એ સહન કરવાનું એ ઝેરને છે ને અમૃત કરવાનું છે કે મીરા એ કયું ઝેર પીધું હતું ઓલું ઝેર નહોતું પીધું મારા વાલા આવડું આ ઝેર પીધું હતું એ ઝેર મીરાને ન છોડે ને મને ન છોડે પણ જગતના કડવા વેણ હોય ને એ જીરવી જાણવા પડે અને હોતી ને તમને જગત જોઈ લીધા ભગતના દીકરાના ભગવાનના દીકરા એમ હોતી ને તમને કહે છે એ તમારે સાંભળવાની કેવડ હોય ને તો જ આમાં હાલવાનું છે હો પોતાના સોરું ખાય નાંગણી છે ને પોતાના સોરું ખાય અરે હું તો એમ કઉ છું કે નિરાતમાં ગતમાં છે એ તમને મેણા મારશે હોતી મેણા મારશે અને એ તમારી તૈયારી પૂરી હોવી જોઈએ આ વસ્તુ ઉપર હોય ત્યારે સ્વયં પ્રગટ થાય ને થાય કારણ કે આ કીધે કશું નથી થતું આપણું જીવન બની જવું પડે આપણું જીવન બનવું પડે અને સુરતા ત્યાં રાખવી પડે તો આ તો સંયમ જ છે પણ થોડોક આપણને જાણપણાનો દાવો છોડવો પડે હું છોડવું પડે કારણ કે ભક્તિમાં છે ને વિવેક ફેલાવવો જોઈએ વિવેક વાણી વર્તમાન સ્વભાવ આ બધા આપણા ભક્તિના આભૂષણો છે એ આભૂષણો આપણે પહેરવી તો જ આ ભક્તિ હારી લાગે આપણે ગમે એટલી જ્ઞાનની વાત કરવી પણ જે આપણામાં રહેણી ન હોય આપણામાં સંતના લક્ષણો ન હોય તો પણ આ મેળ આવે એવો નથી ના તો જ્યારે બધી વસ્તુ થાય ત્યારે જ આ વસ્તુ ટકે છે નકર છે ને વહી જાય છે કારણ કે હવે આ ભગવાનને બ્રહ્મને એ તો પછી બધી વાત પછી છે પેલા પાયો આવડો આ છે અને પછી એ બધું જ આવે પછી તો એ બધું મટી જાય એવું છે બધું મટી જાય સાકારાય મટી જાય નિરાકારાય મટી જાય બધું મટી જાય ઓતપરોત થઈ જાય જડે મટી જાય ચેતને મટી જાય બધું મટી જાય બધું એક થઈ જાય આપણે એમ કેવી કે બ્રહ્મ ક્યાં રહેશે સંતોએ કીધું તારી નાકની દાંડી પધો જોઈ દો ત્યાં છે લે અમારે પડશે ટપવા ને તો ચોખ્ખું કીધું છે હા બરોબર હવે ઈ ન્યા તમારો અનુભવ કામ આપશે બીજું કાંઈ નહીં કામ આપે બ્રહ્મ એટલે શું છે બ્રહ્મ એટલે શબ્દ બોલવાનો કે નહીં હવે બ્રહ્મ ક્યાં છે ને એવો ભ્રમ ઉભો થાય છે જ્યારે ભ્રમ ને બ્રહ્મ બે એક થઈ જાય છે ને ત્યારે સાકાર ઈ છે નિરાકાર ઈ છે જડ ઈ છે ચેતન ઈ છે બધી એકતા થઈ જાય જેને કે પછી એને સંતોએ કીધું નિજાર ધરો નિજાર એમાં કોઈ ઝાર જ નથી તો આ બધાનો ભેદ મટી જાય એ ભેદ મટી જાય ને પછી આકારે નથી નિરાકારે નથી સાકારે નહીં આને કઈ રીતે કહી ચાલો કહી દે લ્યો કઈ રીતે આને કેવો અને પ્રગટ છે કે નહીં એમાં કાંઈ છે પણ એના બધા ખરા કે નહીં આખી સૃષ્ટિ એમાં ખરી કે નહીં પછી બધી હમાય છે ક્યાં ત્યાં નામે નથી રૂપે નથી ગુણે એની વગર કાંઈ હાલે જ નહીં અને આ દ્રષ્ટિ આપણી જયારે થઈ જાય છે અને એ દ્રષ્ટિની વાત કરી જ્ઞાન નિરાત મહારાજે કીધું અમે જોગી મહારાજે વાત કરી છે આપણે દિવસે
हम है जोगी अल्लाह, हम है जोगी अल्लाह अनादि पार ब्रह्म की है पारा, नाम रूप गुण नहीं हमारे कबू न धरो अवतारा। क्या एनी बात करी તમે જો અલ્લાહ લખવામાં ન આવે, લખ્યો ઈ તો ભૂહાઈ જાય, ઈ તો વયો જાય, પણ અલ્લાહ કોઈ દે જાય નહીં, ગમે એમ કરો। અને એ આજકાલનો છે મારા વાલા, આદિ અનાદિ જેમ સેમ વાત, ધડો તોડીને વાત કરી છે। જયારે આ શરીરનો ધડો તૂટી જાય છે ને ત્યારે આ વાત સમજાઈ જાય। અને સદગુરુ મહારાજે ધડો તોડીને જ વાત કરી છે, ધડો તોડીને એક પછી એક વસ્તુ મૂકતા ગયા, તોડતા ગયા। અને પછી છે ને ઈશારો કર્યો ને આમ એ ધડાને તોડી નાખ્યો। લે બોલ હવે આ તૂટ્યો એ નજર સામે ખ્યાલ આવ્યો। ઈશારો ઘણા સંતો મહાપુરુષે વાત કરી છે આપણને, જેમ છે વાણીઓનો સંતોનો અનુભવ તો તમે જો આ જયારે આ બધું થઈ જાય ને, મહારાજે થોડાક દિવસે શબ્દ વાપર્યા હતા ગણ પર દિશે પોતે પોતાનો પ્રકાશ ઓળખજો તમે આત્મા, જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા। પરમ શૂન્ય ક્યાંમાં કેવી ઈ શૂન્યમાંથી બધી શૂન્ય થાય છે ને એમાં બધો વાસ છે, એને પરમ શૂન્ય કહેવાય। આ દેહની આંખની કીકી સંતો એમ કે શૂન્ય છે, આપણી પછી જે જન્મ થાય ન્યાય શૂન્ય છે, ઈ એકે નો કામે જેનો પરમ શૂન્યમાં વાસ છે પરમાત્મા, તમે ઓળખજો આત્મા। એટલે ઈ ભજનમાં એની ઘણી વાત કરી, કારણ કે બહુ લાંબુ ભજન છે, આપણે હજી બધા બહેનોની વાણીઓ સાંભળવી છે, આપણે બધા સંતોને સાંભળવા છે, કારણ કે આ વસ્તુ છે ને ઈશારાની છે, આ જરાક ઈશારો છે, અને ઈશારો સમજાઈ જાય ને તો વાત પૂરી થઈ જાય। ઓલા ટટવાને કદાચ ગમે એટલો છાબકા મારે ને તો ઈ નો હાલે, ઓલા શેદ આમ ઈશારો જ કરે, આમ થાવા ન દે। કેજણ જેખી જેની સુરતા હોય એ પકડી જ લે તરત, એને પૂરેપૂરા શબ્દ, કદાચ અડધો શબ્દ હું બોલું કે તમે અડધો શબ્દ બોલતા હો તો મને ખબર પડી જાય કે આ ઘરનો છે, આ ઘરનો છે, પછી એમાં કઈ બીજું આવે જ નહીં। સંતો મહાપુરુષે ઈશારા જ કર્યા છે, કારણ કે આ સોખી જ વાત છે। લાલજી મહારાજ ઝીણોદ વાળા એમાં એ બધી જે બોલ્યા ને એ ભજનમાં છે ને ભાઈ, એનું વર્ણન ન થઈ કે અનુભવમાં જ આવે છે। કારણ કે એ વસ્તુ તો હું તમને કહું, જ્ઞાની ધ્યાનીઓનું કોઈનું કામ જ નથી પંડિતાનું, એ તો બધું એક જ મૂકીને પછી વાત એની કરી છે। હું અજર અમર વસ્તુ ઓળખી, વાહ ભાઈ વાહ, અજર અમર વસ્તુ ઓળખી, આ નજરે નીરખો એનો નાશ, ભજનમાં બધા શબ્દ આવે છે। અને પછી હું કીધું અરૂપ છતાં ઓળખાય છે, એ મારી નજરે મેં હરીને ઓળખ્યા કીધો, પકડ્યા એમ નથી કીધું, પણ શબ્દ બરોબર તોડવો પડશે। અજર અમર અવિનાશી છે, અને જો ત્યાં રહી જાય તો આ ડખા બધા મટી જાય, પણ મારે કાંઈક થવું છે, મારે કાંઈક બનવું છે, મારે કાંઈક છે ને પૂજાવવું છે, એ ત્યાં થોડું ઊભું રહી જાય છે ભાઈ, ત્યાં થોડું ઊભું રહી જાય, બીજે ક્યાંય ઊભું રહેતું વાતમાં તો ક્યાંય ઊભું જ નથી રહેતું, પણ ઊભું અહીંયા રહી જાય છે। એટલે સંતો મહાપુરુષોને બોલવું પડ્યું થોડું। જો હું મારું ભાઈ ઘરનું નથી કહેતો, ઘરનું હું કાંઈ કહેતો નથી, મહાન પુરુષો બોલ્યા છે, જેમ છે ઋષિરાજ મહારાજ બોલ્યા છે, ભારતી બોલે, એક કડી જ લો, આખા ભજન નથી લેતો। શ્વાનમાં સમજે નહીં સોંપ મારે, અગત્યને દેતા ઉપદેશ મારવાલા, નજરે ના તેલાને નિહાળી રે, દિલમાં ઉપદે દ્રેશ મારવાલા। હવે ભાઈ આ ભેગું થાય ખરું, આ ભેગું થાય
શબ્દ માથે શબ્દ અધિકારીઓ શબ્દ માથે શબ્દ મારે છે, શબ્દ માથે શબ્દ મારે છે. એને હું કેવા કીધા સવાન કહેતા હું થાય, સવાન કહેતા હું થાય તમે ઓળખી લેજો. એ શબ્દ મારે વાપરવો નથી. એને હપ હોય ખરો? હોય જ નહીં. ભેગા થાય એટલે હામામી બહાટી જ બોલાવે, બહાટી જ બોલાવે. તો આવા વક્તાને નથી કીધું, જે શ્રોતા બેઠા છે ને એને આ શબ્દ માર્યા છે, એને આ શબ્દ માર્યા છે. ભારતીય તો બહુ સારી વાત કરી છે. એના શબ્દમાં, એના ભજનમાં એક એક શબ્દ ઉપર કેટલો એને ભાર મૂક્યો છે. તો કહેવાનો ભાવ એ આપણને કીધું છે, બીજાને કીધું નથી. આપણે આપણી ઉપર લઈશું તો આપણે આમાં સેજે આપણું નિરાળું થતું જાય છે. પણ આપણે બીજાની ઉપર શબ્દ મારી દેવી, બીજાની ઉપર જ મારવી તો આપણે એમને રહી જઈએ. પણ આપણે આપણી ઉપર મારવા પડે, આપણી ઉપર લાવવા પડશે તો જ આ સક્રિય થશે, નકર તે પહેલા ન થાય. અને હું તો કહું છું ને ભાઈ, છેલ્લે છે ને આ તો કદાચ દંપતી જીવનમાં બધું આવે છે, નથી આવતું એવું નથી. અમારે આવે છે, બધાને આવતું જ હશે. પણ છેલ્લે શું કહેવાનું ખબર ભાઈ, તારા ચાર કાળીને એકાન મારા દુડા, એટલે સમાધાન થાય. નકર આ કોઈ કાળે સમાધાન થાય એવું મારા બાપા નથી. આ ગુરુ મહારાજની શાન છે. એમાં કાંઈ થાય જ નહીં. એમાં શું થઈ જાય? તુલસીદાસે બળિયો આમાં ફોટો ખાધો હતો, આપણે દીની જ ખાવું પડ્યું. અને કદાચ એવો વારો આવશે, આ તૈયારી રાખવાની. જો આ માર્ગ ઉપર હાલવું હોય તો કારણ કે એને શક્તિ કીધી છે. એ શક્તિને આગળ કર્યા વગર કોઈ ઇતિહાસના પાને નથી ચડ્યા. તારામતી નો હોત ને તો હરિશ્ચંદ્ર નું નામ ન આવે, સંગાવતી નો હોત ને તો શેખ સંઘર્ષા નું નામ આવે. અરે આ અત્યારના યુગમાં જો ને, હું તમને કઉ છું, આ અમરમાં નો હોત ને તો દેવીદાસ નું નામ ન આવે. અમર દેવીદાસ બોલાય છે, તમે જોવો તો ખરા. તો એ શક્તિને પણ સહન કરવી પડશે ભાઈ. એને આપણે પાછું એનું સમાધાન હોય. તો આવી વસ્તુ પડી છે. મારું કહેવાનો ભાવ ને ગુરુ મહારાજે આપણને આ વસ્તુ આપી છે. ધીરે 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 પંથ કાપતા જાય. હવે તો છે ને પૂરમાં સામે બે કાંઠા નદી વહી જાય છે. હવે સામે કાંઠે જવું છે તો સીધો આમ નીકળાશે, તણાઈ જશો. વેન કાપતા જાઓ, તરાહ કાપતા જાઓ, તરાહ કાપતા જાઓ, તરાહ કાપતા કાપતા સામે કાંઠે નીકળાય છે, નકર નહીં નીકળાય. આ ગ્રથાશ્રમમાં આપણું આવું ભક્તિ ગુરુ મહારાજે આપણને શીખવાડી છે, આપણને શીખવાડી છે જેમ છે. એટલે હું તો ઘણી વખત ભજન બોલું, મારે ભજન નથી બોલવું, બરોબર? કે આ રીત ભક્તિની એવી છે, અને એ રીત જો જાણી જાય ને તો આ બધું સક્રિય છે. આ તો બધું હું ને મારું એ મનનું કારણ છે. આ તો અંતે છે જ નહીં. અને મહાપુરુષ આપણા જેના સાનિધ્યમાં બેઠા છે એ પુરાવા છે. તારે આ છે ને દેહ ભલે વહી ગયા, પણ તમે એના શબ્દને, એની રહેણી કહેણી, એના સ્વભાવ ઉપર જોવો તો હાજર છે કે નહીં? હાજર જ છે. તો અત્યારે બધા સંતો વહી ગયા છે, તો આ બધા યાદ છે કે નહીં? હું આ મીરાબાઈ મામાની દીકરી હતી, ગંગા સતી ફાઈબાની દીકરી હતી. આ બધી રૂપાદે, માલદે, જેસલ, તોરલ આ બધા થઈ ગયા. હું કે આપણે સગા સંબંધી હતા, છતાં આપણને અત્યારે એમ તાજા લાગે કે નહીં? પણ ક્યાં છે એ રહેણી થઈ. તો આપણા ગુરુ મહારાજ ક્યાંથી ને આપણને સવે મૂકે હોય? એની રહેણી ઉપર, એની રહેણી. કહેણી તો કયામાં જાય, પણ રહેણીમાં જેટલા કૂકો છે. તો હું તો બહુ સારું કહેવાય. આ બધા આપણે જે મહારાજની જે સ્થિતિ, જે ગત, બધો સ્વભાવ આવો જ હતો અને આવો રહેશે. આથી હવાઈઓ પણ થશે. બોલો સદગુરુ મહારાજની જય.